અર્જુન કહે છે કે હે કૃષ્ણ, પરમ બ્રહ્મ, પરમ ધામ અને મહાન પવિત્ર આપ જ છો. આપ શાશ્વત દિવ્ય પુરુષ, આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપક છો. હે કેશવ, મને આપ જે પણ કહી રહ્યા છો તેને હું સાચું માનું છું. હે ભગવાન, આપના પ્રાગટ્યને ન તો દેવતા જાણે છે અને ન તો દાનવ જાણે છે. આપ સ્વયં પોતે પોતાનાથી પોતાને જાણો છો. તે માટે જે વિભૂતિઓથી આપ આ સંપૂર્ણ લોકોને વ્યાપ્ત કરીને સ્થિત છો, એ બધી આપની દિવ્ય વિભૂતિઓનું સંપૂર્ણતાથી વર્ણન કરવામાં આપ જ સમર્થ છો. હે યોગીન અર્થાત હે યુક્ત, હંમેશા સંપૂર્ણ રીતે ચિંતન કરતો હું આપને કેવી રીતે જાણું? હે ભગવાન, કયા કયા ભાવોમાં હું આપનું ચિંતન કરું? હે લોકોના દુઃખોને દૂર કરવાવાળા જનાર્દન, આપ આપના યોગને અને વિભૂતિઓને વિસ્તારથી ફરીવાર કહો, કેમ કે આપના અમૃતમય વચનો સાંભળીને મને તૃપ્તિ થતી નથી. ભગવાનના વચનો તો દરેક જીવો માટે અમૃત સ્વરૂપ છે. મૃત સંસારમાં અમૃત વચનો રૂપી દૂધનું પાન કરાવવા વાળા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી પ્રવાહ પ્રવાહિત થયો છે. તેના વચનો સાંભળીને કયા જીવને તૃપ્તિ થઈ શકે છે? ભગવાનના વચનોમાં વિરામ હોઈ શકે છે, પરંતુ ભગવાનના વચનોમાં પૂર્ણ વિરામ શક્ય જ નથી. કેમ કે ભગવાનના વચનો ભગવાનની જેમ અનાદિ, અનંત, અસીમ છે. માટે ભગવાન કહે છે કે હે અર્જુન, હું મારી દિવ્ય વિભૂતિઓનું તારા માટે સંક્ષેપથી વર્ણન કરીશ. કેમ કે હે કુરુશ્રેષ્ઠ, મારી વિભૂતિઓના વિસ્તારનો અંત જ નથી. ભગવાન કહે છે કે સંપૂર્ણ જીવોના આદિ, મધ્ય, અંતમાં હું જ છું અને સંપૂર્ણ જીવોના હૃદયમાં આત્મા રૂપે સ્થિત છું. સંપૂર્ણ જીવોના આદિ એટલે કે પ્રારંભ કાળે શ્રી કૃષ્ણ જ છે. તેને ગહેરાઈથી સમજીએ. આપણું આ શરીર પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહમ રૂપી અષ્ટધા પ્રકૃતિથી બનેલું છે. અષ્ટધા પ્રકૃતિથી બનેલો આ દેહ એ અપરા પ્રકૃતિ કહેવાય છે અને અપરા પ્રકૃતિ એ શ્રી કૃષ્ણની છે. આમ આપણા આ શરીરના પ્રારંભ કાળના મૂળમાં અપરા પ્રકૃતિ રૂપે શ્રી કૃષ્ણ જ છે. જીવના મધ્યમાં શ્રી કૃષ્ણ છે. તેને પણ ગહેરાઈથી સમજીએ. તેના માટે માટીનું દ્રષ્ટાંત લઈએ. માટીનું માટલું પ્રારંભમાં માત્ર માટી જ હતું. અમુક સમય માટે કુંભારે એ માટીને આકાર દઈને માટલું બનાવ્યું. આપણે એ માટલાનો ઉપયોગ કર્યો. આ માટલાનો મધ્યકાળ હતો. પરંતુ માટલાના મધ્યકાળના મૂળમાં માટી તો હતી જ. જે પ્રારંભ કાળે હોય છે તે જ મધ્યકાળમાં પણ હોય છે. આમ આપણા જીવનના પ્રારંભ કાળમાં શ્રી કૃષ્ણ છે, એટલે આપણા જીવનના મધ્યકાળમાં પણ શ્રી કૃષ્ણ જ છે. કેમ કે માતાના ગર્ભમાં રજવીર્યથી આકાર પામતા શિશુના હૃદય પ્રદેશમાં ચોથા કે પાંચમા મહિને જ્યારે વ્યાપક પરમાત્મા શ્રી કૃષ્ણનું કિરણ આત્મા રૂપે પ્રતિબિંબિત થાય છે, ત્યારે તે શિશુના શ્વાસ ચાલુ થાય છે. આમ આપણા જીવનના મધ્યકાળમાં એટલે કે વર્તમાનમાં આપણો જે શ્વાસ ચાલી રહ્યો છે તેનો આધાર માત્ર શ્રી કૃષ્ણ જ છે. અંતે માટલું તૂટી ગયું એટલે તે માટલું માટીરૂપ બની ગયું. તેમ આપણું આ શરીર નાશ પામ્યું એટલે તે અપરા પ્રકૃતિમાં વિલીન થઈ ગયું અને અપરા પ્રકૃતિના માલિક શ્રી કૃષ્ણ જ છે.
એટલે આપણું અંત શ્રી કૃષ્ણમાં જ થયું. હવે શ્રી કૃષ્ણ એવી વાત કરે છે કે દરેક જીવોના હૃદયમાં હું આત્મા રૂપે સ્થિત છું. શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વતંત્ર હોવાથી અષ્ટધા પ્રકૃતિ રૂપ આ દેહધારી જીવના હૃદયમાં આત્મા રૂપે સ્થિત થઈને જીવને પૂર્ણ સ્વતંત્રતા આપે છે. એ જીવાત્માને શ્રી કૃષ્ણ કહે છે કે જેમ હું લીલા કરું છું તેમ તું પણ સ્વતંત્રતાપૂર્વક લીલા કર. પરંતુ આ જીવાત્માએ પરમાત્મા દ્વારા મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને અષ્ટધા પ્રકૃતિનો સંગ કરી લીધો. શ્રી કૃષ્ણની દીધેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરીને આપણે આ આત્મા રૂપે બિરાજેલ પરમાત્માને સમજીએ, અનુભવીએ, જીવીએ અને માણીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અદિતિના પુત્રોમાં વામન હું છું. ભગવાનનો વામન અવતાર દેવતાઓની માતા અદિતિના ગર્ભમાંથી થયો હતો. અહીં શ્રી કૃષ્ણ પોતાના અવતારની વાત નથી કરતા, પરંતુ જ્યાં વિશેષતા હોય છે ત્યાં શ્રી કૃષ્ણને અનુભવવાની વાત કરે છે. આમ અદિતિના બધા પુત્રોમાં વામન વિશેષ છે, માટે શ્રી કૃષ્ણએ અદિતિના પુત્રોમાં વામનને પોતાનું સ્વરૂપ કહ્યું છે. સૂર્યના પ્રકાશથી જ ચંદ્રમા, નક્ષત્ર, તારા, અગ્નિ વગેરે પ્રકાશમાન થાય છે. માટે પ્રકાશમાન વસ્તુઓમાં શ્રી કૃષ્ણ એ સૂર્ય છે. જેમ ભગવાન શિવના ગણો હોય છે તેમ દેવતાઓના પણ ગણો હોય છે. મરુત ગણો એ દેવતાઓના ગણો કહેવાય છે. ગણનો અર્થ થાય છે વર્ગ, સમૂહ કે સમુદાય. અર્થાત આવા દેવતાઓના ગણ મરુત ગણોની સંખ્યા લગભગ 180 થી વધારે છે. આ 180 મરુત ગણોમાંથી 49 મરુત ગણો મુખ્ય છે. આ 49 મરુત ગણોની મુખ્યતાને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાની વિભૂતિ કહી છે. આ 49 મરુત ગણોનું તેજ એ શ્રી કૃષ્ણ છે. રાત્રિના આકાશમાં જે નક્ષત્રો, તારા વગેરે છે તેમાં સૌથી વધારે ચંદ્રમા ચમકે છે. ચંદ્રમાને નક્ષત્રોના અધિપતિ કહેવામાં આવે છે. ચંદ્રમામાં રહેલી આ ચમક તેજ શ્રી કૃષ્ણ જ છે. સામવેદમાં પરમાત્માનું વર્ણન એવી રીતે કરેલું છે કે આપણે એ વર્ણન સાંભળીને તીવ્રતાથી પરમાત્મા તરફ આગળ વધી શકીએ. આ માટે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ચારે વેદોમાં સામવેદ હું છું. જેટલા પણ દેવતાઓ છે તેમાં ઇન્દ્ર એ દેવતાઓના રાજા કહેવાય છે. બધા દેવતાઓમાં તેમની આ વિશેષતાને લીધે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાની વિભૂતિ કહી છે. આપણી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણમાં મન એ મુખ્ય છે. બધી ઇન્દ્રિયો મનને સાથે રાખીને પોતાનું કર્મ કરે છે. જો મન સાથે ન હોય તો ઇન્દ્રિયો પોતાનું કામ કરી શકતી નથી. મનમાં આવી વિશેષતા શ્રી કૃષ્ણના કારણે જ છે. માટે ઇન્દ્રિયોમાં મન એ શ્રી કૃષ્ણની વિભૂતિ છે. બધા જીવોમાં ચેતના શક્તિ હોવાના કારણે જ તે મરેલા જીવ કરતાં વિલક્ષણ લાગે છે. આ ચેતના શક્તિ એ શ્રી કૃષ્ણ જ છે. રૂ એટલે ચિંતા અને દ્ર એટલે દૂર કરવું. જે ચિંતાને દૂર કરે છે તે રુદ્ર કહેવાય. કુલ 11 રુદ્રો છે. એ બધાય રુદ્રોમાં ભગવાન શંકર એ સૌના અધિપતિ છે. ભગવાન શંકર કલ્યાણ સ્વરૂપ કહેવાય છે. તેમની આ વિશેષતાને લીધે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાની વિભૂતિ કહી છે. યક્ષોને રાક્ષસોની નજીક માનવામાં આવે છે. યક્ષો
માનવોના વિરોધી નથી હોતા, પરંતુ રાક્ષસો વિરોધી હોય છે. શરૂઆતમાં 2 પ્રકારના જ રાક્ષસ હતા. જે રક્ષા કરે તે યક્ષ અને યજ્ઞમાં બાધા ઉત્પન્ન કરે તે રાક્ષસ કહેવાતા. પરંતુ આ લોકોની વૃત્તિ ધન ભેગું કરવામાં જ હોય છે. આ યક્ષ અને રાક્ષસોના રાજા કુબેર છે. કુબેર પાસે ધનના ભંડાર છે. ભગવાને કુબેરને વિત્તેશ નામ આપ્યું છે. વિત્ત એટલે કે ધન વત્તા ઈશ એટલે કે સ્વામી. આ ધનના સ્વામીની વિશેષતાને લીધે ભગવાન શ્રી કૃષ્ણએ કુબેરને પોતાની વિભૂતિ કહી છે. 8 વસુઓમાં અગ્નિ એ બધાનો અધિપતિ છે. અગ્નિ એ બધા દેવતાઓને યજ્ઞની હવી પહોંચાડે છે તથા અગ્નિને ભગવાનનું મુખ પણ કહેવાય છે. આ માટે ભગવાને 8 વસ્તુઓમાં અગ્નિને પોતાની વિભૂતિ કહી છે. સોના, ચાંદી, તાંબા વગેરે શિખરોવાળા જેટલા પર્વત છે તેમાં સુમેરુ પર્વત મુખ્ય છે. કેમ કે સુમેરુ પર્વત સોના તથા રત્નોનો ભંડાર છે. તેનામાં આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શિખરવાળા પર્વતોમાં સુમેરુ પર્વત એ શ્રી કૃષ્ણની વિભૂતિ છે. જે કર્મકાંડ ધાર્મિક વિધિ સંપન્ન કરે, માનવ સમાજમાં 16 સંસ્કારને પ્રધાનતા આપીને એ વિધિ સંપન્ન કરે તેને પુરોહિત કહેવાય. આ સંપૂર્ણ જગતના પુરોહિતોમાં વિદ્યા અને બુદ્ધિની દ્રષ્ટિએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ શ્રેષ્ઠ છે. માટે શ્રી કૃષ્ણએ પુરોહિતોમાં ગુરુ બૃહસ્પતિને પોતાની વિભૂતિ કહી છે. ભગવાન શંકરના પુત્ર કાર્તિકેય છે. કાર્તિકેયે દેવતાઓના સેનાપતિ પદે રહીને તાડકાસુર નામના અસુરનો વધ કર્યો હતો. દેવતાઓના સેનાપતિ કાર્તિકેય સંસારના સંપૂર્ણ સેનાપતિઓમાં શ્રેષ્ઠ છે. સેનાપતિ પદને શોભાવનારા કાર્તિકેયની આ વિશેષતાને લીધે શ્રી કૃષ્ણએ તેમને પોતાની વિભૂતિ કહી છે. કેમ કે કાર્તિકેયમાં આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. સમુદ્રમાં વિશાળતા છે. તે દરેક નદીઓને પોતાની અંદર સમાવી લે છે, છતાં સમુદ્ર મર્યાદા ઓળંગતો નથી. ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રને પોતાની વિભૂતિ કહી છે. આપણી આસપાસ પણ સમુદ્ર જેવા વિશાળ હૃદયના લોકો હોય છે. આપણે તેમને સન્માન આપીએ કે તેમનું અપમાન કરીએ, પરંતુ તેઓ હંમેશા પોતાની મર્યાદામાં રહીને માન અપમાનના ઘૂંટડા સમતાના બળે પી જાય છે અને બધાયનો સ્વીકાર કરે છે. આ તેમની સમુદ્રના જેવી વિશાળતા કહેવાય. શ્રી કૃષ્ણ સમુદ્રને પોતાની વિભૂતિ કહીને આપણને સંકેત કરે છે કે તમારી આસપાસ રહેતા સમુદ્ર જેવા વિશાળ હૃદયના લોકોને મારી જ વિભૂતિ સમજજો. ભૃગુ, અત્રિ, મરીચી વગેરે મહર્ષિઓમાં ભૃગુજી મોટા ભક્ત, જ્ઞાની અને તેજસ્વી છે. ભૃગુજીના ઘેર પુત્રી રૂપે સાક્ષાત લક્ષ્મીએ અવતાર ધારણ કર્યો હતો. ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવા માટે ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળ પર લાત મારી હતી. ભગવાન વિષ્ણુએ ભૃગુ ઋષિના લાતના નિશાનને પોતાના વક્ષસ્થળ પર હંમેશ માટે અંકિત કરી દીધું હતું. આમ ભૃગુજી બધા ઋષિઓમાં વિશેષતાને પામ્યા હતા. તેમનામાં આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ ભૃગુ ઋષિને પોતાની વિભૂતિ કહી છે. શબ્દોમાં સૌથી પહેલા 3 માત્રા વાળો પ્રણવ એટલે કે એક અક્ષર ઓમ પ્રગટ થયો છે. શાસ્ત્ર વિહિત યજ્ઞ, દાન અને તપરૂપ ક્રિયાઓ પણ
ઓમના ઉચ્ચારણથી જ પ્રારંભ થાય છે. જે મનુષ્ય ઓમનું ઉચ્ચારણ કરીને તથા ભગવાનના નામનું સ્મરણ કરીને શરીરને છોડે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ઓમની આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે ઓમને શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિ કહી છે. શ્રી કૃષ્ણએ નામ જપને જપ યજ્ઞ કહ્યું છે. જેવી રીતે યજ્ઞમાં અલગ અલગ દ્રવ્યોની આહુતિ દેવાની હોય છે, તેવી રીતે જપ યજ્ઞમાં હૃદયથી ભગવાનનું સ્મરણ કરીને પ્રેમથી શ્વાસે શ્વાસે ભગવાનના નામનો જપ કરીને તે નામ જપ યજ્ઞના રૂપમાં શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરવાનું હોય છે. આ જપ યજ્ઞમાં કોઈ પણ વિધિ કે કોઈ પણ જાતના દ્રવ્યની જરૂરત રહેતી નથી. કલિયુગમાં માત્ર ભાવથી આ જપ યજ્ઞ કરવામાં આવે તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે કલિયુગ કેવલ નામ અધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. અર્થાત કળિયુગમાં માત્ર ભગવાનના નામનો આધાર લઈને તેનું સ્મરણ કરતા કરતા જીવ સંસાર સાગરને પાર કરી જાય છે. જપ યજ્ઞની આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ જપ યજ્ઞને પોતાની વિભૂતિ કહી છે. સ્થિર રહેવા વાળા જેટલા પણ પર્વત છે તેમાં હિમાલય પર્વત, ગંગા, યમુના વગેરે નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, તપસ્યાનું સ્થળ છે, ભગવાન શંકરનું સાસરું છે તથા નર નારાયણની તપસ્થલી છે. આ બધી વિશેષતાઓને કારણે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સ્થિર રહેવા વાળા પર્વતોમાં હિમાલય હું છું. પીપળાના વૃક્ષની પૂજા કરવાની ઘણી મોટી મહિમા છે. પીપળાના વૃક્ષને દરેક વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. પીપળાના વૃક્ષમાં પિતરોનો વાસ હોય છે. માટે લોકો પિતરોને પાણી અને સામગ્રી અર્પણ કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરે છે. પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળાના વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનું સ્થાન શાસ્ત્રોમાં બતાવેલું છે. અથર્વવેદમાં કહ્યું છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી બધા દેવતાઓનું પૂજન થઈ જાય છે. પીપળાના વૃક્ષ નીચે જપ, તપ, યજ્ઞ, અનુષ્ઠાન અને સાધના કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. પીપળાના વૃક્ષની આ વિશેષતાઓ શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સંપૂર્ણ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું છું. દેવર્ષિ નારદ ભગવાનના મન અનુસાર ચાલે છે અને ભગવાનને જેવી લીલા કરવી હોય છે તે મુજબ તેવી ભૂમિકા તૈયાર કરી દે છે. એ માટે દેવર્ષિ નારદને ભગવાનનું મન પણ કહેવાય છે. દેવર્ષિ નારદમાં આવી ઘણી બધી વિશેષતાઓ શ્રી કૃષ્ણ થકી જ તો છે. માટે શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને પોતાની વિભૂતિ કહી છે. સ્વર્ગના ગાયકોને ગંધર્વ કહેવાય છે. બધા ગંધર્વોમાં ચિત્રરથ એ ગાન વિદ્યામાં સૌથી નિપુણ ગંધર્વ છે. અર્જુનને ગાયન વિદ્યા ચિત્રરથે જ શીખવાડી હતી. આમ ગાન વિદ્યામાં નિપુણ ચિત્રરથને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિ કહી છે. સિદ્ધ બે પ્રકારના હોય છે. એક તો સાધના કરીને સિદ્ધ બને છે અને બીજા જન્મજાત સિદ્ધ હોય છે. ભગવાન કપિલ જન્મજાત સિદ્ધ છે. તેઓ કરદમજીના ઘેર માતા દેવહૂતિના ગર્ભથી પ્રગટ થયા હતા. તેમણે પિતાજીના વનમાં ગયા પછી માતા દેવહૂતિને સાંખ્યનો ઉપદેશ આપીને અંતમાં પરમ ગતિ આપી હતી. કપિલ મુનિ
સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. આમ બધા સિદ્ધોમાં તેમની વિશેષતા હોવાને લીધે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. શ્રી કૃષ્ણએ 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. મૂળમાં આપણને જ્યાં પણ કાંઈ વિશેષતા દેખાય ત્યાં શ્રી કૃષ્ણની જ વિભૂતિના દર્શન કરવા જોઈએ, જેના કારણે આપણી આસક્તિ સંસારમાં નહીં પણ શ્રી કૃષ્ણમાં થઈ જશે. શ્રી કૃષ્ણમાં થયેલી આસક્તિને કારણે સંસારનો સાર શ્યામ સુંદર સ્મરણમાં આવી જશે અને આપણો બેડો પાર થઈ જશે. હવે આપણે શ્રી કૃષ્ણએ વર્ણવેલી અન્ય વિભૂતિઓનો સાર સમજીએ. સમુદ્રનું હૃદય વિશાળ હોય છે. આ વિશાળ હૃદયના સમુદ્રમાં જ્યારે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન સ્વયં કાચબાના રૂપમાં આવીને સમુદ્રની વચ્ચોવચ્ચ સ્થિર થઈને આધારરૂપ બન્યા. ભગવાનની પીઠ પર મંદ્રાચલ પર્વતને રાખવામાં આવ્યું. વાસુકી નાગની રસીને મંદ્રાચલ પર્વત સાથે બાંધીને દેવો અને દાનવો દ્વારા સમુદ્રને મથવામાં આવ્યું. આ બધી ક્રિયાના મૂળમાં ભગવાન કાચબા રૂપે રહ્યા હતા. ભગવાન જ્યાં આધાર હોય ત્યાં જે પ્રાપ્ત થાય એ બધું શ્રેષ્ઠ જ હોય. આ સમુદ્ર મંથન કરતી વખતે તેમાંથી 14 રત્ન પ્રગટ્યા હતા. આ 14 રત્નોમાં ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત હાથી અને કામધેનુ ગાય પણ હતી. શ્રી કૃષ્ણએ આ ત્રણેયને પોતાની વિભૂતિ કહી છે. ઉચ્ચૈશ્રવા ઘોડો એ ઇન્દ્રનું વાહન છે તથા બધા ઘોડાનો રાજા છે. તેની આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. હાથીઓના સમુદાયમાં જે શ્રેષ્ઠ હોય તેને ગજેન્દ્ર કહેવાય છે. આવા ગજેન્દ્રોમાં ઐરાવત હાથી શ્રેષ્ઠ છે. તે ઇન્દ્રનું વાહન પણ છે. તેની આ બધી વિશેષતા શ્રી કૃષ્ણ થકી છે. માટે ગજેન્દ્રોમાં ઐરાવત હાથી શ્રી કૃષ્ણની વિભૂતિ છે. પહેલીવાર વિયાયેલી ગાયને ધેનુ કહેવાય છે. આ બધી ધેનુઓમાં કામધેનુ ગાય મુખ્ય છે, કેમ કે તે બધા દેવતાઓ અને મનુષ્યોની કામના પૂર્તિ કરે છે. તેની આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ કામધેનુને પોતાની વિભૂતિ કહી છે. મારા અનુભવ અનુસાર આપણા સૌની ઉત્પત્તિના મૂળમાં ભગવાન જ છે. માત્ર આપણે ભૂલી ગયા છીએ. આપણો જ આધાર શ્રી કૃષ્ણ આપણને અનંત પ્રેમ કરે છે, પરંતુ આપણે તેને મહેસૂસ કરી શકતા નથી. શ્રી કૃષ્ણને મહેસૂસ કરવા માટે જ્યાં પણ કંઈ વિશેષતા દેખાય ત્યાં આસક્ત થવાને બદલે તેમાં શ્રી કૃષ્ણની વિભૂતિના દર્શન કરવા પડશે, જે આપણા માટે શ્રેષ્ઠ સાધના છે. સંપૂર્ણ પ્રજાનું શાસન અને રક્ષણ કરવા વાળો રાજા હોય છે. પહેલાના સમયમાં બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન માત્ર રાજાને આપવામાં આવતું, કેમ કે જેના હાથમાં પ્રજા પર શાસન કરવાની સત્તા હોય, રક્ષણ કરવાનું કર્તવ્ય હોય, તેને બ્રહ્મ વિદ્યાની સાચી અનુભૂતિ હોવી જરૂરી છે. કેમ કે જો રાજા પાસે સાચી રાજવિદ્યા હશે તો એ વિદ્યાના માધ્યમથી પ્રજાનું પાલન સુચારુ રૂપથી કરી શકશે. રાજા પ્રજા માટે ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. આમ મનુષ્યોમાં રાજાને શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિ કહી છે. જેના વડે યુદ્ધ કરી શકાય એ બધા અસ્ત્રો અને શસ્ત્રોને આયુધો કહેવાય છે. આયુધોમાં વજ્ર મુખ્ય છે. તેના પાછળ એક કથા છે. વૃત્રાસુર નામનો અસુર દેવોને ખૂબ ત્રાસ આપતો હતો, જેથી દેવોએ પ્રજાપતિ બ્રહ્મા પાસે જઈને પોતાની આપવીતી સંભળાવી. બ્રહ્માજીએ કહ્યું કે વૃત્રાસુરનો વધ માત્ર
દધીચી ઋષિના હાડકામાંથી બનાવેલા વજ્રથી થઈ શકે છે. આ સાંભળી દેવો દધીચી ઋષિ પાસે જઈને તેમના અસ્થિઓની માંગણી કરે છે. આપણે દાનીઓના ઘણા નામ સાંભળ્યા હશે, પરંતુ બીજાના સુખ માટે પોતાના શરીરના અસ્થિઓનું દાન કરવામાં માત્ર દધીચી ઋષિનું નામ જ સૌથી શ્રેષ્ઠ દાની તરીકે થાય છે. દધીચી ઋષિએ દેવોને હા પાડી અને પછી શરીરનો ત્યાગ કર્યો. દેવોએ દધીચી ઋષિના શરીરમાંથી હાડકાઓનું એક વજ્ર બનાવ્યું. દધીચી ઋષિના આવા શ્રેષ્ઠ ત્યાગ થકી તેમના હાડકામાંથી બનાવેલા વજ્રમાં બીજાના સુખ માટેના ત્યાગની તાકાત હતી. પોતાપણું સંપૂર્ણ રીતે ખતમ કરીને આ ઋષિ પરમાત્માને પ્રાપ્ત થયા. પરમાત્માએ આ વજ્રને પોતાની વિભૂતિ કહી છે, કેમ કે દધીચી ઋષિના શ્રેષ્ઠ ત્યાગ થકી તેમના હાડકામાંથી બનાવેલા વજ્રમાં રહેલી તાકાત શ્રી કૃષ્ણ થકી જ છે.